બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. એકવાર બધા સ્થાનમાં આવી જાઓ. આજે એક એનાઉન્સમેન્ટ પણ કરવાની છે, બીજી એક બધાઈ પણ છે. કારણ કે ઘણા પહેલા દિવસથી બધા લોકો કહી રહ્યા હતા કે ચિરાયુષ્માન પ્રથમેશ કુમારજીની પણ થોડી વાણીનું શ્રવણ બધાએ કરવું છે. તો આજે એ લાભ પણ બધાને મળશે. અને એનાથી પહેલા એક વધાઈ પણ મારે બધાને આપવાની છે. આપણે ત્યાં પહેલેથી ક્રમ રહ્યો છે કે કથાના ત્રીજે દિવસે આપણે શું એનાઉન્સ કરતા હોઈએ છીએ? જય હો વલ્લભાધીશ કી. અને આવતા વર્ષે મે મહિનાના અંદર અધિક માસ છે. અને અધિકમાં તો થોડું અધિક પણ હોય એટલે આ વખતે 5 દિવસ પણ આવતા વર્ષે 7 દિવસ બધાને મળવાના છે. અને અધિક માસના અંદર 29 મે થી લઈને અને 4 જૂન સુધી કૃષ્ણ લીલા રસામૃત કથા 10મ સ્કંદને આધારે 7 દિવસ કૃષ્ણ કથાનું જ અહીંયા અર્પણ થશે. જો ભાગવતજીની અંદર 3 દિવસની અંદર લેવું પડે અને સાથે સાથે પુરુષોત્તમ માસ હોવાને કારણે અહીંયા પુરુષોત્તમ સહસ્ત્ર નામના પોથીજી પણ પધરાવવામાં આવશે. અને સાથે સાથે પોથીજીના જે મનોરથી બનશે તો અહીંયા પૂજનની સાથે સાથે પુરુષોત્તમ માસ હોવાને કારણે 7 દિવસની અંદર પુરુષોત્તમ સહસ્ત્ર નામનું પારાયણ પણ અહીંયા વૈષ્ણવ દ્વારા જ મનોરથી દ્વારા જ કરાવવામાં આવશે. અને પુરુષોત્તમ સહસ્ત્ર નામનું એક પારાયણ થાય એનો મતલબ એમ તમે સમગ્ર શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદોનું પારાયણ પોતે કર્યું. તો એ અલૌકિક ઉત્સવ 7 દિવસ 29 મે થી લઈને અને 4 જૂન સુધી, અને એ પણ અધિક માસની અંદર. જો અમારા પુષ્ટિ પરિવારના બધા જ કમિટી મેમ્બર્સ ખૂબ મહેનત કરે છે. અને જોવા જઈએ ને તો દરેકના મનમાં વ્રજયાત્રા કર્યા પછી એક ભાવ તો જાગે કે પ્રભુએ એક મનોરથ તો પૂરો કર્યો, પણ જીવનમાં એક ઈચ્છા એ પણ છે કે અમારા દ્વારા પણ શ્રીમદ ભાગવત અને એમાં પણ 10મ સ્કંદ અંતર્ગત જ્યારે કૃષ્ણ લીલાનો વિસ્તારથી વર્ણન થાય, જોડે પુરુષોત્તમ માસમાં આ પુરુષોત્તમ સહસ્ત્ર નામનું પારાયણ અહીંયા વૈષ્ણવ કરે, વિવિધ અલૌકિક ઉત્સવો થાય. પણ ઉત્સવો થતા હોય ત્યારે વિચાર આવે કે દરેકના મનમાં ઈચ્છા તો થાય કે આવું આયોજન થાય, પણ વિચાર આવે કે આટલું આયોજન કોણ કરશે, કેટલું એક્સપેન્સિવ થશે, આની વ્યવસ્થા કોણ કરશે, વોલિયન્ટર ક્યારે આવશે, ક્યાંથી લાવીશું. પણ એ બધાનું સોલ્યુશન છે તમારી પાસે અમારા પુષ્ટિ પરિવારની કમિટી. આની અંદર ખાલી મનોરથી બનીને આપણે જોઈન થવાનું અને બાકીનું બધું ટેન્શન આ ભાવનાબેન સંભાળશે. એમે બાકીનું ટેન્શન. અને એટલા માટે જો આ ઉત્સવ આપણે જાણતા હોઈએ છીએ કે હોલની વ્યવસ્થા જોડે આટલા બધા વૈષ્ણવની મહાપ્રસાદની વ્યવસ્થા, આ બધું આયોજન કરવું સહેલું નથી હોતું. આપણે જ્યારે અહીંયા 7 દિવસ આવીને શ્રવણ કરીએ, ગુણગાન કરીએ, પણ એમની પાછળ 6 મહિનાની સખત મહેનત આ બધાની હોય છે. આખી કમિટી ઊભા પગે જ્યારે એક વસ્તુ દોડીને કેટલી નાની વસ્તુઓ હોય બધી વ્યવસ્થા કરવી, લોકો સુધી પહોંચાડવું, આ કાર્ય કરવું આ સહેલું નથી હોતું. અને દોડીને જ્યારે આ ટીમ કરતી હોય તો આવતા વર્ષે પણ આપણે જે આયોજન કરવાનું છે તો એના મનોરથની જે રાશિ નિશ્ચિત કરી છે. કારણ કે દિવસે દિવસે આપણે જોવા જઈએ હોલનું લેન, મહાપ્રસાદની વ્યવસ્થા, બીજી વ્યવસ્થા કરવી એ સહેલું નથી હોતું. તો જે રાશિ નક્કી થઈ છે તો મને હમણાં પેપર આપવામાં આવ્યું છે. કથાનો ટાઇટલ રહેશે શ્રી કૃષ્ણ કથા રસપાન. એની અંદર 10મ સ્કંદને આધારે, અને મારો વિચાર છે કે એમાં પહેલા દિવસે બીજા દિવસે કૃષ્ણના અને ભગવાન વિષ્ણુના જ્યાં પ્રાચીન મંદિરો છે ને એનો ઇતિહાસ પણ આપણે એની અંદર લઈશું. ભારતની અંદર જ્યાં પણ પ્રાચીન કૃષ્ણ મંદિર અને વિષ્ણુ મંદિરો છે, ચાહે તિરુપતિ બાલાજી હોય, જગન્નાથજીનું હોય, અહીંયા બદ્રીનાથનું હોય, તે બધા તીર્થોનું પરિભ્રમણ
અને તીર્થોની યાત્રા આપણે અધિક માસમાં અહીંયા કરવાની છે. તો કૃષ્ણ લીલા કંઈક વિશિષ્ટ રૂપે જે આપણે દર્શન કરવાની છે. તો એની અંદર 29 મે થી 4 જૂન 7 દિવસનો આ ક્રમ રહેશે. અને એમાં સંપૂર્ણ મનોરથની ઈચ્છા થાય, મનમાં પ્રેરણા થાય તો આપણા પુષ્ટિ માર્ગમાં કહેવાય છે, આજનો લાવો લીજીએ રે કાલ કોણે. પ્રભુ જ્યારે આપણને મનોરથી બનાવવાની ઈચ્છા કરે ત્યારે મનમાં મનોરથ જાગે, અને જે ઘડીએ તાર ઝંઝનાહટ થાય એને કાલના ઉપર તો ઠીક, આગલી ક્ષણનો ભરોસો કરવો નહીં. એ સમય સંકલ્પ કરવું. અને રાશિ પણ જોઈએ ને, એક સાથે આપવાની નથી, આવતા મનોરથ પહેલા, એટલે કે આવતા વર્ષ પહેલા તમારે ધીમે ધીમે કરીને પણ આમાં આપવું હોય તો તમે આપી શકો છો. થોડું થોડું કરીને પણ જોઈન થઈને એક વર્ષ તમારા હાથમાં છે, તમે બની શકો છો. અને તમારા પરિવારજનોને લઈને આ અધિક માસની અંદર એક અધિક ઉત્સવનો લાભ પ્રાપ્ત કરી શકશો. તો હમણાં પણ જેના મનમાં પ્રેરણા થાય એ મુખ્ય મનોરથી રૂપે, એના રૂપે એ જોડાઈ શકે છે. નામ હમણાં આપશો તો હમણાં એનાઉન્સ, જો આ જ્યોતિબેન તો અમારા તૈયાર જ હોય, તો વોલેન્ટિયરને કહીશ કે જે જેના હાથ ઉપર થાય એમના નામ લખી લેજો. જરા એક મિનિટ નામ લખી લો, અહીંયા કહું છું. મને લખીને આપી દો, નામ બોલી દો. લગભગ તો જો આપણા જે મનોરથી એકવાર જોડાયા ને, લગભગ ઠાકોરજી એમને રિપીટ કરતા જ હોય છે. પણ આગળ પણ કોઈને બી પ્રેરણા આની અંદર થાય તો આપણે કરી શકીએ છીએ. હા, જરા ઉભા થજો, જરા નામ બોલીએ. દર્શિકાબેન પટેલ, સમિષ્ઠાબેન પટેલ, એકવાર જોરદાર તાલીઓ. જ્યોતિબેન, ગિરીશભાઈ, ગિરાજ કેટર્સ, એમના માટે પણ જોરદાર તાલીઓ. પછી બેન, પછી અમારા કીર્તિબેન, બધી આ પરિવાર. ઉભા થજો, ઉભા થજો, ઉભા થજો. બધાના માટે જોરદાર તાલીઓ. અને હજી પણ જેના જેના મનમાં ઈચ્છા થાય, હા, બિંદિયાબેન, એમના માટે પણ જોરદાર તાલીઓ. ભાવનાબેન, એમના માટે પણ જોરદાર તાલીઓ. ત્યાંથી એક વોલેન્ટિયર દોડો, હા, કાગળ પેન લઈને દોડો, કાગળ પેન રાખો. હજુ વસુ અને રક્ષાબેન, પેપર રાખો, પેન ફોન નહીં, પેન પેપર રાખો, પેપર નહીં. હા, લખો છો ને, બસ લખીને મને આપજો પછી એક સાથે બધા નામ. આગળ બી જેને લખાયું છે લખ્યું ને નામ. સરસ સરસ. તો જેને જેને પણ પ્રેરણા થાય એ તમે લખાઈ શકો છો. હવે ચિરાયુષ્માન પ્રથમેશ કુમારજીના અમારા બિપિનભાઈ કાયમ એવર રેડી જ હોય. કોઈ પણ કાર્ય હોય ને, કોઈ સેવા હોય, કોઈ પણ કાર્ય હોય, હંમેશા એવર રેડી. બિપિનભાઈ, જો જીવનમાં આવા કાર્ય થાય ત્યારે માનવાનું કે ભગવત કાર્ય, આમાં કંઈ આપણે આપવાનું નથી, આમાં વાવવાનું છે. અને એક કાર્ય આપણે કરીએ ને, અને જે આટલા બધા વૈષ્ણવ આવેલા હોય એના બ્લેસિંગ્સ મળે ને, જીવનની સાચી એસેટ લોકોના મળેલા બ્લેસિંગ્સ હોય છે. જો બીજી બધી વસ્તુઓ તો ક્યારે પતી જાય ખબર ન પડે, પણ જ્યારે જીવનમાં સૌથી વધારે જરૂરત હોય ને ત્યારે એ બ્લેસિંગ્સ કામ આવતા હોય. તો આ અવસર એવો છે કે આપણે એક જણ નિમિત્ત બનીએ અને કેટલા લોકો લાભ લેતા હોય. અહીંયા તો લાભ લે છે, લાઈવ જોતા હોય એ બી ક્યાં ક્યાં લાભ લેતા હોય છે. તો જેના મનમાં પણ પ્રેરણા થાય હમણાં લખાવી શકશો. ચિરાયુષ્માન હમણાં પ્રથમેશજીના અહીંયા વચનનો આપણે લાભ લઈશું. અને જ્યારે વચનામૃત પૂરા થશે ત્યાં સુધી જે બીજા નામ આવ્યા હશે એ હું પોતે અહીંયા એનું વર્ણન કરીશ બધાની સામે. શ્રી વલ્લભાધીશ કી જય. વાહ, જો આનંદનો અતિરેક અને આનંદની વૃદ્ધિ. અમારા જયભાઈ, મેં પહેલાં જ કહ્યું હતું ને કે પુષ્ટિ એકેડેમીની અંદર પણ પોતે સમય આપીને પ્રશિક્ષણ તો ગ્રંથોનું આપે છે. અને આ વર્ષે જે સંપૂર્ણ મનોરથી બન્યા છે અને એમની ઈચ્છા એવી થઈ, અને માનો શ્રી યમુનાજીની અને પ્રભુની એવી ઈચ્છા થઈ કે એ જ આવતા વર્ષે પણ સંપૂર્ણ મનોરથી રૂપે જોડાઈ રહ્યા છે. તો અધિકનો અધિક લાભ પોતે પ્રાપ્ત કરી રહ્યા છે. અને જેના જેના મનમાં મનોરથ જાગે ને, અવસર બેર બેર નહીં આવે. અને જ્યારે જીવનમાં શુભ વિચાર આવે ને,
આગલી ઘડીની પ્રતીક્ષા એ નહીં કરવી, એ ઘડીના અંદર જ અમલ કરી દેવું. કારણ કે જુઓ, જીવનમાં બધું મળશે, પણ અહીંયા વિતાવેલો સમય એ તમે સાચા અર્થમાં વાવ્યો છે અને સાચા અર્થમાં જીવ્યા છો, અને એનો અનુભવ